नारायणे नमः। देवदक्षिणे सौभाग्यना संसार सदो पसी बताओ नरियो यानो भद्राग्रतो जंदो श्री लक्ष्मीपतन्या बहुरात्रे पार्श्वे नक्षत्राणं सर्वलोकमिखानं महालक्ष्मी च विद्महे विष्णु पत्नी धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। मनो लक्ष्मी प्रचोदयात्। हमारे से कलश से ब्रह्मा विष्णु महेश स्वरूप में वास से चार वेद समान कलश से पूर्व में ऋग्वेद से उत्तर में अथर्ववेद रहे मूले सत्राभितो ब्रह्मा मध्ये मात्रो गुणाधिता वेद यजुर्वेद सामवेदो यथर्मणा अंगे तो समाधिता यत्र गायत्री सावित्री शांते पुष्प वाचन नो कलश बालकृष्ण विजयते सर्वदा। कलश ने चांदलो करो चार वेद समान कलश के अंदर अंतमा ब्रह्मा से मध्यमा विष्णु से मूलमा शिव को विष्णु कंठे रुद्र समाधिता मूले तत्र जो ब्रह्मा मध्ये मात्रो गणाधिपता वसुंधरा ऋग्वेद युगे शांते पुष्टे तदारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधि करो ब्रह्मांडे दर्दुताने करे पुष्पाणि चेदवे तेन सत्यं नमैदेव तीर्थंगे भद्रः यन्दो विश्वरो दृढाधो अपरितां सौर्विदहरे भारौ दृढा वेदसा मठलवृद्धे रक्षितां प्रायुरब्धः स्वस्त्वये कल्याणं प्रदिग्धः विनायकं प्रियानित्यतां त्वां स्वस्ति वैरवन्दो मङ्गलं भगवान् तदेव लवनं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे त्रियुगं स्मरामि। भगवान ने पामागवान मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय। सोने की सनई रुपये की मसाल जरियानी जामा काने कुंडल राजाधिराज एवं गोपाल कृष्ण बाल कृष्ण ने गणी खम्बा बाल कृष्ण ने गणी खम्बा लक्ष्मी पदये बाल कृष्ण ने गणी खम्बा जमना पगना अंगूठाथी पंचामृत तेનું સ્નાન થાય 16 શણગારને કન્યા પછી એનું પૂજન કરવામાં આવે પછી વરરાજાને કન્યાનું દાન આપવામાં આવે છે। દરેક જ્ઞાતિને કોઈનો અધિકાર નથી બ્રાહ્મણ સિવાય સ્વસ્તિ કલ્યાણ કહેવાનું પણ માત્ર એક વિષ્ણુ સ્વરૂપ વરરાજા જ્યારે હોય છે કન્યાનું દાન લેશે ત્યારે એને સ્વસ્તિ કહેવાનો અધિકાર છે। યાચકનો હાથ હંમેશા હેઠો હોય આપનારનો હાથ હંમેશા ઊંચો હોય। વરરાજાના હાથ નીચો રાખી ઉપર આપણે કન્યાદાનનો હસ્તમેળાપ કરાવી છે ત્યારે વિષ્ણુ સ્વરૂપ વરરાજા છે એ ત્યારે કોઈ જ્ઞાતિ નથી વિષ્ણુ સ્વરૂપે આવે છે અને કન્યાનું દાન લે છે ત્યારે સ્વસ્તિ કલ્યાણ બોલે છે। ભગવાનને અત્યારે આ વાગદાન અપાય છે કન્યાદાન તો પછી સંજો જ્યારે એના આંધળ છે દાનનો આવે છે વાગદાન ગુરુના દાન જેટલું એનું પુણ્ય આપેલું છે। વાગદાન કરવાથી જે પુણ્યનું દાન આપો અને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલું વાગદાન આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। કન્યાદાન આપવાથી અશ્વમેઘનું ફળની પ્રાપ્તિ થાય છે
વરકન્યાનું પૂજન થાય ત્યારે બ્રાહ્મણ તમારી પાસે અશ્વમેધ ફળ પ્રાપ્તિ અર્થે અદ્ય દિને વિષ્ણુ સ્વરૂપ રાજા લક્ષ્મી સ્વરૂપ કન્યા પૂજન એવો સંકલ્પ કરાવે છે. દરેક કાર્યની અંદર ભગવાન વિષ્ણુના નામનું નારાયણ સ્વરૂપના નામથી જ પૂજન પેલા થાય છે. નારાયણ અને પૂર્ણાહુતિ પણ વિષ્ણુ ભગવાનથી થાય છે. નારાયણ સ્વરૂપ અશ્વમેધનું ફળ મળે કન્યાદાન આપવાથી અને વાગદાન આપવાથી ગૌદાન અને ભૂમિદાનનું ફળ મળે છે. અત્યારે બે યજમાન છે એના વાગદાનનો સંકલ્પ કરશે અને જે કાંઈ ભેટ પૂજા થાય એ આપણા મંદિરની અંદર રહે. ત્યાર પછી જે કોઈ બ્રહ્મ પેલેસમાં રહે ત્યાર પછી જે કોઈ ભક્તોને વાગદાનની ભેટ પૂજા કરાવી હોય બે પક્ષ તરફથી જુદા જુદા બે માણસો બેઠા છે એ ભાઈ લખતા હોય ત્યાં વાગદાનનું ભેટ પૂજા લખાવવાની. હાલો ભાઈ આ બાજુ આ સાઈડમાં યજ્ઞેશભાઈ ભેટ પૂજા લખે છે અને આ કોણ છે ચાંદલા વિધિને વાગદાન વિધિ કહેવામાં આવે છે. હસ્તે જલમાદાય ગણપતિ ભગવાન અનાથ કૃષ્ણ નારાયણ આપણા ઈષ્ટદેવ ધ્યાન કરવાનું, કુળદેવીનું ધ્યાન કરવાનું, ગામની અંદર જે દેવ મંદિરો બિરાજે છે એનું ધ્યાન કરી વાગદાનનો સંકલ્પ કરો. પછી જે વાગદાનને તમારે આપવાનું હોય એ બ્રહ્મ પેલેસની અંદર એનો સંકલ્પ કરો. હસ્તે જલમાદાય શ્રી સદગુરુ પરમાત્મને महापुरुषस्य विष्णुराज्ञा प्रवर्तमानस्य ब्रह्मणो श्रीद्विद्वारः कल्पे वैवस्कमनन्तरश्चाभिकलयुगे कृष्ण नारायण भगवान की जय. મંજીભાઈ તરફથી 1001 રૂપિયા આપવા બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. 1100 રૂપિયા વરપક્ષ તરફથી જયરાજભાઈ પરશુરામભાઈ વેકરિયા તરફથી વાગદાન માં આપવામાં બોલો આદિ કૃષ્ણ નારાયણ ભગવાન મંગલમ મંગલાયસ્તનો હરિ. ન્યારાકી જેવો ભગવાનને અર્પણ કરો. કાળમાયા પાપ કર્મ શત્રુસ્ય ચક્ર સ્વસ્તિકવાનેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિષ્ઠમે. કાળમાયા પાપ કર્મ શત્રુ રામ્ય કૃષ્ણ સોળમેના ધનસ્ય ચક્ર સ્વસ્તિકવાનેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિષ્ઠમે. કાળમાયા પાપ કર્મ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આવો સર પરિવાર અંદર હશે તો મળશે. બાકી જે જેની શક્તિ પ્રમાણે ફૂલને અને ફૂલની પાકડી તરીકે વાગદાનનું અવશ્ય લખાવજો. અનાદિ કૃષ્ણ ચન્ના ગૌરવ સુધ્યામ મહન્ના શ્રીમદ પંકજ વિષ્કરો હરિહરો વાયુ મહેન્દ્રો નલા ચંદ્રો ભાસ્કર ભીતપાલ વરુણામ પ્રેતાધિપાધિગ્રહ પ્રદ્યુમનો નલકુબરો સુરગણો ચિંતામણી કૌલજરા ગુરિયા સદા સુમાલ્યાની સુગંધિની માલ્યતાદિની ભય પ્રભુ આત્યારતાની પુષ્પાણી પૂજ્યાર્થમ પ્રતિગ્રહયતામ. અને ન્યા આપણે કન્યા અને વરને લઈને બેસાડીને જે આપણે વાગદાન નિમિત્તે જે આપીએ છીએ ને કોઈ 50 50 વ્યવહાર જે કરીએ છીએ ને આ વ્યવહાર સેવા એટલે આમાં કોઈ ચૂકતા નહીં. આ મંદિરમાં પૈસા લાવવાના છે. શ્રી હરિ શરણાગતિ મંડળ કો કોઈ ચૂકતા નહીં. દેવ શાંતિ શ્યામા શાંતિ રેડિયા યતો યતઃ સમિહસે તતો નો અભયં ગુરુ શન્ના ગુરુ પશુભ્યામ મહા વિશ્વાનિ દેવ સવિતતુરિતાનિ પરાશુભમ જનભદ્રમ સન્નાશુભમ પરાશુભમ જનભદ્રમ સન્નાશુભમ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. શ્રીમન્મા મહાગણાધિપત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. સતિપદરાભ્યો નમઃ. ગુરુદેવતાભ્યો નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. ગ્રામ્ય દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. માતૃ અદ્યદિને વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ નારાયણ નામને વરા વાગદાનમ અંતર રાખી બાલકૃષ્ણ મહારાજ લક્ષ્મીને ચાંદલો કરો. શિવદો દર્દાશો અપરિતાન સૌવિદા દેવા તે રક્ષિતાં પ્રાયુરબ્ધ સ્વસ્તય સ્વસ્તિ સુયા વિનાશાક્ષાત ધર્મ કલ્યાણ પ્રતિગ્રહ વિનાયકમ પ્રિયા નિત્યતામ
त्वां स्वस्ति वै प्रबन्धो महामङ्गलं भगवान् विष्णोर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुनरेकाक्ष मङ्गलायस्तनो हरि विश्वानि देव सवितुरितानि त्वं जनभद्रं जन्नाहुव यो शान्तिरन्द यो शान्तिरन्दर्शको शान्ते पृथ्वी शान्तिरावः शान्तिरभवतो नमो ब्रह्मण्य देवाय वसवितुरितानि पराशुभं जनभद्रं जन्नाशुभ यानो भद्राः विदान् देवानो जनावेदसामसप्रत्ये मङ्गलं गरुडध्वजमङ्गलं पुनरेकाग्रमङ्गलाय सभद्रं जन्नाशुभ स्वस्ति धिया विनाशाक्षरकर्मकल्याणोमि सर्वकिष्टादशभूतं यतभाव्यं भूतामृततो अनादि श्री कृष्ण नारायण भगवान लक्ष्मी तो दरेक भक्तों ने भाविक भक्तों पधारेला मेहमान एक खास उभो है अपना हाथ में वस्तु मळेल है आवो अवसर परिवार नहीं मळे भक्तों ने खास विनंती कि भगवान ने भेट देवामां खामी नहीं राखे त्वां स्वस्ति वै प्रबन्धो नाम देखो भाई देखो भाई महलब्धे रक्षितां प्रायुलब्धा स्वस्ते महाराज मंगलम भगवान विष्णुर्मंगलम गरुडध्वजं मंगलम पुण्यकालमंगलायस्तनो हरे साक्षी यानो भद्राहतो यन्नो विश्वो अमेरिकान् संविधान देवानो जलावेदामृतपद्ये मीठा मुदा करावो साकर मिश्री भगवान ने निवेदन अनाथ कृष्ण नारायण की जय। दरिये झूले थे सीमा दरिये झूले थे सीमा एमने राखजो राखजो एमने कना करतो भीमराव वरते सामने आला
मासे शुक्लपक्ष अष्टम्यायां ब्रह्मण्डवासदिने विश्वमानतां वागदानिमित्तायां यथाशक्ति ब्रह्मभोजनं ज्ञातिभोजनं कुटुम्बभोजनं बटुकभोजनं अतिथिभोजनं सुवासिनी भोजनं तथा अन्य भोजन भगवान परमाधीश देवता प्रियताम् अनादि कृष्ण नारायण भगवान की जय। नाद महाराज आसन करपतो ब्रह्मोजन प्रसाद हरि अनुसार सुंदर बड़ा ही चालू कर देंगे कर्म करते जो ब्राह्मणे जो यतो दान दक्षिणा पुण्यकारिक पवित्र कर्म करते जो ब्राह्मणे जो यतो दान दक्षिणा भगवान परमाधीश देवता श्री बालकृष्ण जयति सर्वदा दान आटला मोटा છે ફળજગની વિવાહે સંક્રાંતિ બ્રહ્મત્યતે પુત્ર જન્મે યતિપાત યોગ આવે ત્યારે અને મકર સંક્રાંતિ આવે ત્યારે આ દાન મોટા છે ફળજગની વિવાહે જન સંક્રાંતે બ્રહ્મત્યતે પુત્ર જન્મે યતિપાતે દતમ ભવદુખ્યાતે પ્રદાન શાસ્ત્ર हरि ओम देवानो स्वस्ति विनाशात्तर धर्मकल्याणं विनायकं विनायकं पूर्णादि कृष्णाय वनस्पतय शांति विश्वे देवा शांति शांतिर्भवतु सर्वभूत शांतिर्भवतु લક્ષ્મીજી ના લગ્ન નહીં પણ ચાંદલો ભૂલી જતો એ વખતે ચાંદલો કરવા માટે આપણે જે આવ્યા છે ધન્યવાદ ધન્યવાદ આપણે ત્યાં શબ્દો નથી બંને ભક્તોને આપણે ધન્યવાદ દેવાની પણ આપણે તો શક્તિ નથી
એવા ભક્તો છે મોટા, એ ધન્યવાદ આપીએ. પણ ભગવાન આ કાર્ય એનું જે કરે છે એમાં ખૂબ ખૂબ રાજી હોય. એને અઢળક સંપત્તિ, અઢળક ભક્તિ અને ભગવાનના કામ કરવાની અઢળક શક્તિ આપે એવી આપણે બધા મંડળ વતી પ્રાર્થના કરીએ. બીજું, આજે બાલકૃષ્ણ પ્રભુ અને લક્ષ્મીજીના લગ્ન નિમિત્તે અહીં પધારેલા શ્રી બોલાઈ ગયું લગ્ન ચાંદલા નિમિત્તે પધારેલા દરેક શ્રી શરણાગતિ મંડળના ભક્તો, આ ગામના બધા ભક્તો, નાના મોટા બાળકો, બહેનો તથા શ્રી શરણાગતિ દરેક મંડળ અહીંયા આવ્યું છે એ બદલ બધાનો અમે બ્રહ્મ પેલેસ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આ પ્રસંગ નિમિત્તે રતિલાલ ભગત આપને થોડોક બે શબ્દો કહેશે. આવા લોકની અંદર આવા પ્રસંગો ઘણા બને. હગાય અને લગ્ન, હગાય અને લગ્ન. પણ મહારાજ કે જે આ ભગવાનના એક માહોલ અવલૌકિક હોય છે. મહારાજે એક વખત કથા કરતા કીધું હતું કે આ લોકની અંદર ભગવાન ને ભગવાનના પુરુષો અહીં આવે છે ને, એ ક્યાંય છુપા રહેતા નથી. કોઈને કોઈ શુભ કાર્યની અંદર પ્રસિદ્ધ થતા આવે છે. વિશ્વ એને જાણતું થઈ જાય છે. ભગવાન આવે તો મહારાજ કે એ છુપા ન રહે, ભગવાનના સંત મુક્તો આવે એ પણ છુપા ન રહે, ક્યાં ને ક્યાંય પ્રગટ થઈ જાય છે. તો આ નરસિંહ ભગતનો જે આટલો ઉમંગ હતો, એનો જે ઉત્સાહ હતો, જયરાજ ભગતનો ઉત્સાહ હતો, તો આ બધા ભક્તો શરણાગતિ મંડળ જોડી કોઈ પુનાથી આવ્યા છે, કોઈ સુરતથી, કોઈ અમદાવાદથી, કોઈ રાજકોટથી, કોઈ મુંબઈથી, અને અહીંના જે સ્થાનિક ભક્તો છે, જે લાખાપાદર ને કુંકાવાડની અંદર રહેનારા, એમને પણ એટલો બધો ઉત્સાહ અને ઉમંગ છે કે બધાએ આનંદથી પધારી અને એક પ્રસંગને ખૂબ સ્વાભાવિક દીધો. અને ખરેખર આ બધું નિમિત્ત હોય છે, આપણે સમજી નથી શકતા, પણ આપણે ઇતિહાસ વાંચ્યા છે, ઇતિહાસ સાંભળ્યા કે રૂક્ષ્મણીનું વેરીસાર બ્રહ્મઘોષનો દીકરો જે શિશુપાળ હતો ને, એના સાથે થયું. આપણે બધાને ખબર છે. શિશુપાળ જાન લઈને પણ આવી ગયો તો એ આપણને ખબર છે રૂક્ષ્મણીને કહ્યું. અત્યારે બાયું જે રૂક્ષ્મણી વિવાહ થાય છે એની અંદર વર્ણન બધું આવતું હોય, પણ એ રૂક્ષ્મણીજીને ભગવાનને વરવું હતું, શિશુપાળને વરવું નહોતું. તો એ વખતે ઘણા માથા હેઠા પડ્યા છે, ઘણાનો નાશ કર્યો. પણ શ્રી કૃષ્ણ ભગવાન મળે કે મહારાજ ખુદ વાત કરતા, એ બધા મોટા મોટા ભક્તોને મોટે આપણે સાંભળ્યું છે કે મહારાજ ત્યાગીમાં જય અને ભાગી ન જાય સંસાર મૂકીને, એટલા માટે ગોપાલ કૃષ્ણ અને કંભરા માતા એમના જે ભાઈઓ કુટુંબીઓ હતા એમણે આની સગાઈ કરવાનું નક્કી કરાયું હતું લાખાપાદરની અંદર. હવે એ સંકલ્પ એ વખતનો જે ભગવાનનો અધૂરો રહી ગયો હતો, તો એ સંકલ્પ જે ભગવાનને મૂક્યો એ ગમે ત્યારે પણ પૂરો થાય તો આપણને એ જાહેરાત ચોખ્ખે ચોખ્ખી ખબર પડે કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું વેરીસણ અહીં કરવું હતું. તો આજે આપણે નજરે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ કે ભગવાનનો જે સંકલ્પ છે એને કોઈ રોકી આપતું નથી, એમાં આપણી દ્રષ્ટિ પહોંચતી નથી. આપણે માની શ્રી કૃષ્ણ ભગવાને રૂકમણીને કહ્યું, પણ રૂકમણી નહીં, એને તો 7 પટવાણીઓએ લગ્ન કર્યા હતા. પણ ભાગવતની અંદર તો 16,108 લગ્ન કરેલા દેખાયા. તો અનાદિ કૃષ્ણ નારાયણના અધ્યાય વાંચો, અનાદિ કૃષ્ણની કથા વાંચો તો તમને ખબર પડે કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે 4 કરોડ ને 32 લાખ કન્યાઓએ લગ્ન કર્યા. તમે વિચાર કરી લીધો. આ વસ્તુ મારા કે બધાને જાણવામાં આવતી નથી, સમજવામાં આવતી નથી, પણ આપણે ટૂંક દ્રષ્ટિથી આપણે એવા ખોટા વિચારો ઉપજાવી અને વિચારોમાં જે મંથન કરીને ભગવાનની સેવાથી આપણે વંચિત રહી જાય છે, આપણે અલભ્ય લાભ લેવા માટે વંચિત રહી જાય છે. એ તમારી મારી આપણે બેની કરુણતા છે.
પણ મહારાજ કે ભગવાન આ પૃથ્વી પર આવીને એમણે જે ધાર્યું છે, એમણે જે સંકલ્પ મૂક્યો છે, મહારાજ કે એને કોઈ રોકી આપતો નથી, કોઈની તાકાત નથી. અને આજે આખા વિશ્વની અંદર મહારાજ કે એનો વિજય ધ્વજ ફરકે છે. એની વિજયનો પ્રકાશ આખા વિશ્વને અંજવાળું આપી રહ્યો છે. અને વિશ્વના મહાન જે પ્રોફેસરો હતા, જે લિટરેચરો હતા, ફિલોસોફરો હતા, એમણે મહારાજને લડી અને જેને નમન કર્યા છે. મહારાજ કે મારી આટલી કલમ આવી ને, પણ મારી કલમને કોઈ રોકી શકતું નથી, કે કલમને કોઈ ભૂલ કાઢી આવ્યું નથી. પણ મહારાજ કે આપણે કૃષિ બુદ્ધિ વડે આપણે કલમને ખોટી કરવા દેવી જાય. આપણે અજ્ઞાન અવસ્થાને લઈને કલમને ખોટી કરવા દેવી જાય. પણ મહારાજ કે એ કલમને કોઈ ભૂસી નહીં આગે, એને કોઈ ખોટી કરી નહીં આગે. એટલા માટે જે શરણાગતિ મંડળ, મેં તો વિચાર કર્યો હતો, મેં કીધું આ જેઠ મહિનાને વાર છે અને આ રૂપિયાનો વરસાદ મહિનો વરવા લાકા પાદરની અંદર, હજી જેઠ મહિનો તો આવ્યો નતો. હજી આમ આગળ આખામાં બધે આપણા ગામમાં જવું હતું, આગળ પાણી આપણને નહીં એટલે અહીંથી શોભાયાત્રા ટૂંકાવી દીધી આપણે. પણ મહારાજ કે આવનારા જે બધા ભક્તો હતા, કુટુંબીઓ હતા, લાકા પાદરના ભક્તો હતા, કુંકા વાવના ભક્તો હતા અને ઓલા વગાડનારા હતા, એ બધા રાજી થઈ ગયા. એવું ભગવાનની કૃપાથી નિર્વિઘ્ન કામ પડતું છે. અને બધાએ મહારાજ કે આવા જે ભગવાનના કાર્યો થતા હોય સહભાગી થવું. અને સહેજ જ છે, કાંઈ નવું કાર્ય કરો ને ત્યારે બધાને આકરો લાગે. તમને વાત કરું, જ્યારે ભગવાન સ્વામિનારાયણના વખતની એક નાની વાત છે. રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના ગુરુ હતા અને એ કૃષ્ણની ઉપાસના અને કૃષ્ણનું ભજન કરતા. પણ આ અવતારી ભગવાન જ્યારે આવ્યા ને પૃથ્વી ઉપર, ત્યારે રામાનંદ સ્વામીના ગુરુ હતા, ત્યાં લગી તો એને એના ભેગા ભરીને એનું બધું ચલાવ્યું હતું. રામકૃષ્ણનું ધૂન કરવી, રામકૃષ્ણનું ભજન કરવું. પણ જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ને, ત્યારે એના 14 માને દિવસે ભગવાન સ્વામિનારાયણ સભા ભરી અને સભા ભરીને જાહેર કર્યું કે મારું નામ સ્વામિનારાયણ છે. આજથી તમે બધા રામકૃષ્ણનું ભજન કરતા, પણ હવે તમારે બધાને સ્વામિનારાયણનું ભજન કરવાનું. ત્યારે એમની જે સભામાં બેઠેલા હતા એને બધાને એવું આંકડું રાખવા મળી ગયું કે આ નવું નામ સ્વામિનારાયણ ક્યાંથી આવ્યું. આ રામકૃષ્ણની અત્યાર સુધી ઉપાસના હાલતી, રામકૃષ્ણની ધૂન હાલતી, રામકૃષ્ણનું ભજન ગાતું, પણ આ નવું સ્વામી કાર્ય કરીને વિશ્વની જનતાને બતાવી દીધું. તો હવે આપણે આરતીનો સમય થયો. મને તો 2 શબ્દ કહેવાનું કીધું તો ઉપર થોડું વધારે બોલે તો માફી માંગુ છું. બોલો ના શ્રી કૃષ્ણ ભગવાન. તો એ નિમિત્તે આજે સાંભળો, પેલા સાંભળો, આ ભગવાનના ચાંદા નિમિત્તે બ્રહ્મ પેલેસની અંદર મૂળ ગામ અમદાવાદના રહેવાસી મહેન્દ્રભાઈ ઉદ્ધવજીભાઈ ટાંક તરફથી બ્રહ્મ પેલેસની અંદર એક ગાયનું દાન આપવામાં આવે છે. ગીરી ગાયના રૂપિયા 51,000 રૂપિયાનું દાન ગીરી ગાયનું આપવામાં આવે છે. બાલકૃષ્ણ ભગવાનના ચાંદા નિમિત્તે બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. દાન આપનાર દાતાનું નામ છે મહેન્દ્રભાઈ ઉદ્ધવજી ટાંક, અમદાવાદ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગવાનના ભગતને હજારો ગાયનું આપે, ભલે ભગવાન આપે, આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આરતી થઈ જાય ને ત્યાર પછી આપણા જે બાબુભાઈ દેવાણી, તમને ખબર હોય તો આપણે કુંકાવાવના બ્રહ્મ પેલેસની બાજુમાં જગ્યા પણ દાનમાં આપેલી છે મંદિરની. એવા બાબુ ભગત દેવાણી એમના જે ઘરમાં આત્રે પધાર્યા છે. બાબુ ભગત તો પરમધામ નિવાસી થઈ ગયા છે, પણ કાંતાબેનને એવો સંકલ્પથી આવો માહોલ જોઈ કે આ આરતી થઈ જાય ને પછી સ્વતંત્ર મને જો આરતી ઉતારવા દે એ નિમિત્તે હું 5,001 રૂપિયા ભેટમાં આપું. તો ત્યાર પછી આરતી થઈ ગયા પછી કાંતાબેન
પોતે અહીં આવી અને આરતી ઉતારશે. બોલો નાથ શ્રી કૃષ્ણ ભગવાનની જય. વાંધો નહીં. આરતી ચાલુ થાય ત્યારે કોઈ ઉઠવાનું નથી, બેઠા બેઠા ઉતારતા રહીએ. હા, આરતી બેઠા બેઠા કોઈ આપતું નથી. એટલે આવું વ્યવસ્થા ન થાય. આરતીને ઉતાવે છે અહીંયા સ્પીડ. દેખાડ્યો, દેખાડ્યો. पुष्पे देवाभिवंदनम अस्तेन देवाभिवंदनम 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 जावादि समाज मार्ग तेज वृद्धि अर्थे आत्म कल्याण अर्थे आत्माभिवंदनम महाराजे स्वयं स्वास्थ्य अपने जयराज भगत અને નીમુબેન ભગવાનના હાર પહેરાવીને સ્વાગત કરશે. બોલો નાથ શ્રી કૃષ્ણ ભગવાનની જય. રાધે શ્રી કૃષ્ણ
સ્વાગત થઈ ગયું બધું. હજારો વર્ષ પહેલા ભગવાન નાગી કૃષ્ણ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે એની જે કાનલાવી વિધિ ને લગ્નની વિધિની આપણા શાસ્ત્રમાં ઘણું લખાણ છે. મોટા ભક્તોએ વાંચ્યું છે, સંસ્કૃતમાં છે એટલે આપણે બહુ વાંચ્યું નથી કાંઈ. પણ આપણે જેમ 500 પરમહંસો હતા એમ એ વખતે ભગવાનના લાડીલા ભક્તો હોય, વાલા ભક્તો હોય, એને આ બધું વિધિ જોયું છે, નિહાળ્યું છે અને એને કર્યું છે. આ સમયે આ વખતે આપણા બધા મંડળમાંથી વિશેષ વધારે રાજીપો ભગવાનનો એના માથે છે, જયરાજભાઈ અને નરસિંહ ભગત માથે. તો જ આ વિધિ અહીંયા એને આંગણે થાય. એવા નરસિંહ ભગત અને જયરાજ ભગતને ભગવાનને સુખી રાખે, આપણે ભગવાન પાસે પ્રાર્થના. હવે એક કાર્ય આપણું થોડુંક બાકી રહી જાય છે. કાંતાબેન બાબુભાઈ દેવાણી કુકાવના છે, એટલે બાપભાઈની હાજરી નથી, પણ એ બેનને આજે એવો શુભ સંકલ્પ અને એવું થોડું મોટું દાન એનું છે, ભૂમિદાન. ભગવાને લખ્યું છે કે ભૂમિદાન જોયું કે દાન નથી, અને એ બાપભાઈની હાજરીમાં એ દાન બાપભાઈ જ કરતા ગયા છે. અને એના આત્માને ભગવાન પોતાના પાસે પોતાના ધામમાં જ લઈ ગયા છે. અને કુકાવમાં દેવાણી કુટુંબના જ ભગવાન છે, એટલે એ કઈ પ્રશ્ન કોઈ રહેતો નથી. ભગવાન અહીંયા કરતા ભગતને ત્યાં ખૂબ ખૂબ ભગવાનની સેવા પૂજા કરવાનો લાભ મળતો હોય છે. હવે આજે કાંતાબેન અહીંયા સ્ટેજ ઉપર આવી અને ભગવાનની આરતી ઉતારશે.
નું કામ પૂરું થઈ ગયું તો અહીં પધારેલા બધા ભક્તો શ્રી શરણાગતિ મંડળના ભાઈઓ બહેનો છોકરાઓ બધા બહારથી પણ મંડળના ભક્તો જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. અને આ ગામના નરસિંહ ભગતના જે ભાઈઓ હોય, કુટુંબીઓ હોય, ભાઈઓ મિત્રો સગા સંબંધી ગામના દરેક પ્રજાજનો જે કંઈ આવીને નરસિંહ ભગતને જે સાથ સહકાર આપ્યો અને આ ચાંદલા વિધિ ઉદ્યોગમાં જે ભાગ લીધો, ભગવાન એમને બધાને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના. હવે આપણે આ કાર્યક્રમ અહીં પૂરો થાય છે તો હવે પછી નરસિંહ ભગત અહીંયા જે જમણવાર એટલે કે પ્રસાદ લેવાનું ગોઠવું છે તો પ્રસાદ લઈ અને પછી આપણે બધા છૂટા દઈશું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. તો ભગવાનને થાળ ભરાવી અને મહાપ્રસાદ માટે પ્રથમ દેવા જશે તો ભગવાનને થાળ આવે ને કૃપાળ નાથ ભોજન જમવાને સોનાને રાસોને ગમવાને આગળ બાજો તેને યાદ ભાર નિશાન પૂરી ગયા બોલાયને ભગવાન ફેર સમજી યસુ મોદ મોહન થાળ રોટલી મોડી વિને કરસાણ ફૂલ બાઈ માત નાની રાસ ગોળી દોધ સાકર ને રાય સાસા કરી કરી સાધુ છે સમઠપન ભોજન સંમારયા સુખે મીઠા પીના પીવન ભગવાન કાચ જળ ઠંડા છે આપો પ્રસાદે ભક્તોને ભોગ પિંડ પાન પીડા છે આપ પીડા જે ભારત મારી પંડિત જન વેદ્યાવડે જે પિયા હે વિશ્વ માનિત શાસ્ત્ર ગ્રંથન વડે વેદવાજનો બોધ્યા દિવ્યા જ્ઞાન સમાધિ ભૂમિ જનને ભક્તિ વડે તાર્યા પ્રયાપ શ્રી પરમેશને હૃદય ધરો બ્રહ્મે હૃદય ધાર્યા ધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જલ ચેતન વ્યાપિને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો નમઃ. રાજાધિરાજ શ્રી બાલકૃષ્ણ મહાપ્રભુને ગણી ખમ્મા બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.
આજમાં મને તે એમ પડે અહીંયાથી મૂકી દો અરે ઈ તા મુભા તા બેન ઈ લ્યા જમણવારી આગળ હા પાણીમાં કેટલા ઉભા છે કોકને મોકલી ગયો ને કેટલા ઉભા પાછો તડકો આવતો ને વ્યવસ્થિત આવે સમજા તમારે સ્ટુડિયો વાળા ખેલ જ કરે જો ગીંદમ ચમચો મૂક દે મોઢામાં નાખી દે અરે હરકો પર તમે કામ ચાલુ રાખો ને ખોટું ખોટું ભરે
ભાઈ વિડીયો વાળા પાણી થઈ જતા કાંઈ ફોટો આપી દેવા આમ જોતા હોય ને એવો જોયા કરે ભલે જોયા કરે જગ્યા રાખજો ભાઈ કેમ